સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવાદથી બચવા અનોખી પહેલ કરવામાં આવી છે। યુનિવર્સિટીનું નવું ભવન બનાવવા પહેલા સ્થળ પર ગાયો રાખવામાં આવશે। ગાયને 3 મહિના સુધી યુનિવર્સિટીમાં રાખવાની ચર્ચા છે। તેમજ ડિસેમ્બર સુધીમાં ગાયો લાવવા કવાયત શરૂ કરવામાં આવશે, જ્યારે યુનિવર્સિટીનું નવું ભવન 27 કરોડના ખર્ચે બને તેવી શક્યતા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પોતાની કાર્યશૈલીથી કાયમ વિવાદોમાં રહેતી છે, પરંતુ હવે એમની નૈયા જે છે ને ગૌ માતા પાર પાડશે એવું કહી શકાય છે। કારણ કે કોઈ પણ નવું જે બાંધકામ છે ને એ શરૂ કરવા પહેલા 5 થી 7 ગાયો નહીં લાવીને બાંધવામાં છે। ત્યારે કુલપતિ કિશોરસિંહ ચાવડા આપણી સાથે જ આપણે એમનેથી વાત કરીને જાણીએ। સર, ખાસ કરીને જે આ ગાય લાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય પાછળનું કારણ શું છે? કારણ કે અવાર સુધી વર્ષો વર્ષથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અનેક વિવાદોમાં રહી છે। સકારાત્મક ઉર્જાની પણ જરૂર છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક સકારાત્મક ઉર્જા માટે આ રીતનો પ્રયાસ કરાઈ રહ્યો છે। શું કહેવું છે? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપ્ન સમા એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારતીય સંસ્કૃતિને ભારત રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકમાં અંદર તેમના જીવનમાં આવે એને માટે જ્યારે યુનિવર્સિટી પોતાનું નવું વહીવટી ભવન બનાવી રહી છે, ત્યારે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ગૌ માતા ગીર ગાય, એને 2 ગીર ગાય જે છે એ જે જગ્યા પર બાંધકામ થવાનું છે ત્યાં થોડો સમય માટે ત્યાં રાખવામાં આવશે અને એનો જે અર્ક હોય તે ત્યાં અલગ અલગ જગ્યાએ છાંટવામાં આવશે। આ જ રીતે એના બાંધકામ દરમિયાન પણ આ અર્કનો ઉપયોગ કરવામાં આવશે। આ યુનિવર્સિટી જે છે એની કામધેનુ ચેરની સ્થાપના કરી છે। તે અંતર્ગત એ ગૌ માતાના જે કંઈ પદાર્થો નીકળે છે એ પદાર્થોને સંશોધનના રૂપે, અભ્યાસક્રમના રૂપે, વ્યાવસાયિકતાને રીતે અને લોકોની સ્કિલ બેઝ થાય એ માટેની યુનિવર્સિટી હાલમાં એના પ્રયત્નો શરૂ કરનાર છે, જેથી યુજીસી દ્વારા જે અમારા આયામો છે ઇન્ટર્નશીપના એ પણ સાકાર થઈ શકે। તો આ હતા કિશોરસિંહ ચાવડા, જેમણે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ગૌ માતાને લાવવામાં આવશે અને ગૌ માતાની પૂજા અર્ચના પણ કરવાનું છે। જ્યારે બાંધકામ શરૂ થશે ત્યારે એમને લાવવામાં આવશે અને જે ગૌરક્ષકો છે એ બાંધકામ શરૂ થતાં એમની પૂજા અર્ચના કર્યા બાદ તેમને ફરીથી લઈ જવામાં આવશે અને માત્ર 2 જ જે ગાય માતા છે એમને અહીં રાખવામાં આવશે। એટલે જે કહી શકાય છે કે સર્જનાત્મક જે ઉર્જા છે એની સાથે અન્ય જે પ્રયાસો છે એ પણ કરવામાં યુનિવર્સિટી દ્વારા આવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।